ભાવનગરથી આપણે હે ને સબસ્ક્રાઇબ મિત્ર આવી ગયા છે ફોર વ્હીલ લઈને ઓળખી ગયા એવું છે મોટા આપણે બસ મોટી જે મિત્રો તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન એ બાજુથી મિત્રો આવી હોય છે અને મિત્રો દરિયાની વચ્ચે 1 કિલોમીટર ચાલીને જવાનું હોય છે દર્શન કરવા માટે અને સંપલા વિના મિત્રો જવું પડે છે જોઈ શકો છો જ્યાં તમારી ધોળી ધજા અને ગાય સફેદ થઈ જશે વાંચી શકો છો વિતરણ કરી રહ્યા છે દર માસી મિત્રો પરિષદનું વિતરણ ચાલુ હોય છે અહીંયા દાળ ગરમા ગરમ મિત્રો દાળ બની રહી છે જોઈ શકો છો પ્રસાદ માટે જ બને છે ને દર માસી હર મહાદેવ જય મેડીમાં સ્વાગત છે એક મારા નવા વ્લોગની અંદર ફાઇનલ મિત્રો અત્યારે આજે મિત્રો અમાસી અને દર અમાસી મિત્રો આપણે એક ચેલેન્જ લીધેલી છે કે મહાદેવના દર્શન કરવાની અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો નિષ્કલંક મહાદેવ તો કોળિયાક મિત્રો આપણે દરિયાની વચ્ચે જવું પડે છે સમુદ્રની વચ્ચે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો તમને સંપૂર્ણ મિત્રો દર્શન પણ કરાવી અને દર અમાસી મિત્રો આપણે એને દર્શન કરાવીએ છીએ તો ખાસ મિત્રો અને અત્યારે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે મિત્રો આપણે આ છે હનુમાન દાદાનું મંદિર જોઈ શકો છો અહીંયા આપણે અને હનુમાન દાદાનું મંદિર આપણે વ્લોગ શરૂ કરી દીધો છે તો ચાલો ખાસ કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી ના જાતે નહીં તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે તમને સંપૂર્ણ મિત્રો નિષ્કલંક મહાદેવ કોળિયાકના દર્શન કરાવી તો કેવી રીતના મિત્રો સમુદ્રની વચ્ચે મિત્રો 1 કિલોમીટર અંદર ચાલીને જવાનું હોય છે અને દર અમાસી મિત્રો આપણે ચેલેન્જ લીધેલી છે દર અમાસી મહાદેવના દર્શન કરાવીશ અને ગમે ત્યારે મિત્રો વાર તહેવાર હોય છે ત્યારે મિત્રો મેળો ભરાતો હોય છે અને હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અત્યારથી પાસે અને જોઈ શકો છો અત્યારે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે ભાઈ ભક્તો શ્રદ્ધાળુઓ મિત્રો આપણે ફાઇનલી હેને આવી ગયા છીએ મિત્રો ધીમે ધીમે ચાલતા રહી કેમ કે આપણે તો મિત્રો બાજુમાંથી જ એટલે મિત્રો દર અમાસી મિત્રો આવી છીએ અને ગમે ત્યારે મિત્રો વાર તહેવાર હોય છે હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે મિત્રો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો એ આપણે ધાવડીમાં વાળો ગેટ છે એની બાજુ આપણે ધાવડીમાંનું મંદિર છે એ બાજુ જવાનો રસ્તો છે અને આ ઇન્કમથી મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને એથી નિષ્કલંક મહાદેવ મિત્રો જવાનો છે પોલીસની ફૂલ સિક્યુરિટી છે બંદોબસ્ત છે તો ચાલો આપણે દરિયા તો હજી મિત્રો આપણે ચાલતા એને પૂગી ગયા છીએ મિત્રો વડલે અને વડલે મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો અને અહીંથી મિત્રો આપણે છે ને મેળો સ્ટાર્ટ થાય છે અને દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે નિષ્કલંક મહાદેવ કોળિયાક ગામ મિત્રો ભાવનગરથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું છે કોળિયાક ગામની અંદર દરિયા કિનારે 1 કિલોમીટર અંદર જવાનું હોય છે મહાદેવના દર્શન કરવા માટે અને હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીંથી મિત્રો છે ને મેળો ચાલુ થઈ જાય છે દર અમાસી અને મોટો મેળો મિત્રો ભાદરવી સુદ અમાસના દિવસે એટલે કે ભાદરવી મહિનાની અંદર મિત્રો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા છે તો ભાદરવી મહિનાની અંદર મિત્રો પણ મોટો મેળો ભરાતો હોય છે ને આ ઘણા બધા મિત્રો તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન એ બાજુથી પણ દર્શન કરવા માટે આવે છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે બંને બાજુ મિત્રો મેળાનું બધા અલગ અલગ મિત્રો એનું અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બંને બાજુ મિત્રો એને સ્ટોલ નાખેલા છે હજી સ્ટોલ ખોલે છે તો ચાલો પહેલાં તો મિત્રો મહાદેવના દર્શન કરી લેવી અને પછી બનાવી છું દર અમાસી મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો મહાદેવના દર્શન કરાવું છું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે કોળિયાક મિત્રો છે ને મેળામાં મિત્રો જાતા અને મિત્રો જોઈ શકો છો અહીંયા હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને ભાવનગરથી આપણે છે ને સબસ્ક્રાઈબ મિત્ર આવી ગયા છે ફોર વ્હીલ લઈને ઓળખી ગયા એવું છે હા ક્યાં ભાવનગરથી હા ભાવનગરથી મિત્રો જોઈ શકો છો સબસ્ક્રાઈબ મિત્રો છે વિડીયો જોવે છે એવું છે હવે જઈએ છીએ બંને ચાલો જોઈ શકો છો આ બહારથી મોટા આપણે બસ મોટી જે મિત્રો તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન એ બાજુથી મિત્રો આવી હોય છે આગળ દૂર દૂરથી પણ મહાદેવના દર્શન કરવા માટે અને દૂરથી લોકો આવે છે આ બાજુ જોઈ શકો છો અને અલગ અલગ બધા સ્ટોલ ને એવું નાખેલું છે ઓલી બાજુ જોઈ શકો છો અને કામ ખોલવાનું બાકી છે સ્ટોલ ને એવું ઉગી ગયા છે અને અહીંથી મિત્રો જોઈ શકો આપણે 1 કિલોમીટર અંદર દરિયાની વચ્ચે જવું પડે છે મહાદેવના દર્શન કરવા માટે તો દરિયો મિત્રો હજી આવ્યો નથી તો ચાલો આપણે તમને પહેલાં મિત્રો ખાસ દર્શન કરી લઈએ અત્યારે મિત્રો તમે જોઈ શકો આપણે ફાઇનલ મિત્રો અત્યારે આપણે શર્ટમાં પૂકી ગયા છીએ અને અહીંયા મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર અમાસી મિત્રો મેળો ભરાતો હોય છે અને ભાદરવી સુદ અમાસના દિવસે મોટો મેળો ભરાય છે અને દર અમાસી તો મિત્રો ભાઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ મિત્રો દર અમાસી હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે નિષ્કલંક મહાદેવ મિત્રો ભાવનગરથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું છે કોળિયાક ગામના દરિયા કિનારે મિત્રો દરિયાની વચ્ચે 1 કિલોમીટર ચાલીને જવાનું હોય છે દર્શન કરવા માટે અને અહીંયા મિત્રો જોઈ શકો છો દરિયો હજી આપણે આવ્યો નથી તો આપણે જઈએ છીએ પેલા ઓટે ના જઈને મિત્રો તમને દર્શન કરાવું ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો દરિયામાં જઈએ છીએ 1 કિલોમીટર અંતર આવેલું છે નિષ્કલંક મહાદેવનો મિત્રો ઓટો અને અહીંયા દરિયો હજી મિત્રો આવ્યો નથી હજારો દર્શન કરીને વહેલા આવ્યા હોય મિત્રો દર્શન કરીને પાછા આવે છે અને ઘણા મિત્રો જાય છે તો આપણે પણ મિત્રો ધીમે ધીમે જઈએ છીએ અને અત્યારે જોઈશું દરિયો આવ્યો નથી હજી અને પાઈને આવી રીતનું છે અને સંપલા વિના મિત્રો જવું પડે છે જોઈ શકો છો તો બધા જાય છે દર્શન કરવા માટે ચાલો આપણે તમને પણ દર્શન કરાવું ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આપણે ફાઇનલ છે ને અમે તો ઓટે પૂગી ગયા છીએ 1 કિલોમીટર અંતર આપણે ચાલીને દર્શન કરવા માટે આવે છે ચાલતા મિત્રો જોઈશું પગપાળા અત્યારે મિત્રો દરિયાની વચ્ચે અને ઘણા દર્શન કરીને જાય છે ઘણા આવે છે જોઈ શકો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવું ખાસ
કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો પહેલાં તો મિત્રો દર્શન કરી લઈએ અને પછી મિત્રો અગર મિત્રો મેળો ભરાતો હોય છે બહાર તો આ પણ તમને જઈએ અને તમને આ પણ છે દેખાડું. આ મિત્રો જોઈ શકો જે દરિયો આપણે છે ને આવ્યો નથી અને અહીંયા હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર અમાસી મિત્રો દર્શન કરવા માટે આવતા હોય છે. જોઈ શકો છો દર્શન કરવા માટે આવી ગયા છે એવું છે. તો ત્યાં મિત્રો આપણે પહેલી શિવલિંગને જોઈ શકો છો. અહીંયા મિત્રો આ છે આપણે પહેલી શિવલિંગ જોઈ શકો બધા પૂજાનો મિત્રો કરી રહ્યા છે. બધા દૂર દૂરથી મિત્રો આવતા હોય છે. બધા પૂજાનો કરે છે મહાદેવની. અને આપણે મિત્રો પહેલી શિવલિંગ જોઈ શકો જળ ચડાવે છે અને બધા મિત્રો દર્શન કરે છે પાસે શિવલિંગના. ચાલો તમને પણ દર્શન કરાવો. ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં. બીજી શિવલિંગને પણ જોઈ શકો દર્શન કરી લેવી ખાસ કોમેન્ટમાં. અહીંયા પણ મિત્રો જોઈ શકો પૂજાનો મિત્રો કરી રહ્યા છે એવું છે. એ શિવલિંગના છે ને દર્શન કરી લીધા છે. દર્શન કરવા અહીંયા પણ મિત્રો જોઈ શકો છો આવી વખતે પૂજાને મિત્રો કરી રહ્યા છે. અને દર્શન કરાવવું છે જોઈ શકો છો. પાસે શિવલિંગના તમને મિત્રો દર્શન કર્યા છે. પાસે મિત્રો આપણે કૃષ્ણ ભગવાનની મિત્રો શ્રાપ આપ્યો હતો પાંડવોને. પાંચ પાંડવોએ મિત્રો અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. પાસે શિવલિંગના મિત્રો તમને દર્શન કરાવશે મિત્રો નિષ્કળંક મહાદેવ કોળિયા ગામને આવેલું છે. દરિયા કિનારે જોઈ શકો છો. અત્યારે મિત્રો ફોટા પર અત્યારે છે અને પાસે શિવલિંગના તમને દર્શન કરાવશે. ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં. આપણે વરસાદ ને એવું તો અત્યારે છે ચોમાસું કારણ મિત્રો તમે જોઈ શકો છો. આપણે જે ધજા છે અહીંયા આપણે જે સ્તંભ ઉપર ધજા મિત્રો ચડાવવામાં આવે છે. ધજા થોડી ફાટી ગયેલી છે જોઈ શકો છો અત્યારે. અને આપણે મિત્રો દર્શન કરી રહ્યા છે ભાઈ ભક્તો શ્રદ્ધાળુઓ જોઈ શકો છો. રાજા ખાની શરીફ અને રહેશે છે એવું છે જોઈ શકો છો. અત્યારે આપણે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની શ્રાપ આપ્યો છે પાંડવોને. અને જ્યાં તમારી કાળી ધજા આપશે કાળી ધજા અને ગાય, જ્યાં તમારી ધોળી ધજા અને ગાય સફેદ થઈ જશે ત્યાં તમારું કલંક ધોવાઈ જશે. તો દરિયા કિનારે ચાલતા ચાલતા આવ્યા અને કોળિયા ભાવનગર આશરે ભાવનગરથી 30 કિલોમીટરના આશરે કોળિયા ગામે અહીંયા પૂજ્યા. અને અહીંયા મિત્રો ધોળી ધજા થઈ ગઈ નિષ્કળંક મહાદેવ. અને અહીંયા મિત્રો 5 પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. 5 શિવલિંગની મિત્રો તમને સ્થાપના કરી છે એના દર્શન કરાવ્યા છે. તો ખાસ મિત્રો બધી 5 શિવલિંગના દર્શન કરાવ્યા છે. અને અહીંયા દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને ભાદરવી સુદ અમાસના દિવસે મિત્રો લાખોની સંખ્યા મિત્રો મોટો મેળો ભરાતો હોય છે. તો આપણે બીજી અમાસના દિવસે અને અત્યારે જોઈ શકો છો આ છે મિત્રો નિષ્કળંક મહાદેવ કોળિયાક મોટા પર મિત્રો અત્યારે દરિયા આપણે આવી ગયા છીએ. અને અહીંયા મિત્રો હજારોની સંખ્યા મિત્રો જોઈ શકો છો. અને આપણે 1 કિલોમીટર દરિયાની વચ્ચે ચાલતા ચાલતા આવવું પડે છે જોઈ શકો છો. તો બધા ચાલતા ચાલતા મિત્રો આવે છે દર્શન કરવા માટે જોઈ શકો. અહીંયા મિત્રો આપણે અત્યારે વરસાદના કારણે આપણી સ્તંભ ઉપર મિત્રો થતા છે ફાટી ગયેલી છે દર્શન કરવા જાય છે હજી. અને મિત્રો આજે દરરોજ આખો દિવસ મિત્રો દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે જોઈ શકો. આજે છે મિત્રો આપણે અમાસ અને અમાસના દિવસે મિત્રો ભાઈ વખતે દર્શન કરવા આવે છે. અને જોઈ શકો અત્યારે આપણે દરિયો હજી આવ્યો નથી એટલે દર્શન કરવા ઠેઠ જઈ શકે છે. 24 કલાક મિત્રો 24 કલાકમાં 2 દાન મિત્રો આ મહાદેવ દર્શન આપે છે. અને દરિયાની વચ્ચે સમુદ્રમાં મિત્રો સમુદ્ર દરિયો હજી મિત્રો ન આવી પહેલાં મિત્રો દિવસમાં એકવાર આપે છે અને એક રાત્રે દર્શન આપે છે. એટલે કુલ મિત્રો 24 કલાકની અંદર મિત્રો 2 વાર મહાદેવ દર્શન આપે છે. તો ચાલો હવે તમને મિત્રો પહેલાં તો અહીં બહાર જે સમયપત્રક છે આવતા હોય છે માટે ખાસ આ વિડીયો જોજો અને શેર કરજો. તો મિત્રો અહીંયા આવો છો તો આ કયા સમયે મિત્રો દરિયો ખાલી હોય છે અને કયા સમયે દરિયો ભરતી થઈ ગયેલો હોય છે એ તમને સમયપત્રક દેખાડું અને ના માટે દર્શન કરાવું. આપણે મંદિર છે ના દર્શન કરવા જઈશું. અને અત્યારે મિત્રો હજારો સંખ્યા મિત્રો જોઈ શકો મેળો ભરાતો હોય છે અને ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે જોઈ શકો. અને આપણે પણ દર્શન કરી લીધા છે. તમને પણ મિત્રો ખાસ છે ને દર્શન કર્યા છે તો ખાસ મિત્રો મેળો ભરાતો હોય છે. તો મેળાનો પણ તમને દેખાડું ખાસ કન્ટિન્યુ બનાવી મિત્રો આપણે ને દરિયા મિત્રો બહાર આવ્યા છે ને બહાર મિત્રો અંદર જે ઓટો છે દરિયાનું છે ના મહાદેવના દર્શન કર્યા છે. અને અહીંયા મિત્રો આપણે બહારજી મહાદેવનું મંદિર છે ના પણ તમને દર્શન કરાવું. તો નિષ્કળંક મહાદેવનું મંદિર મિત્રો બહાર છે ના પણ દર્શન કરાવું. ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તમને પણ મિત્રો ખાસ દર્શન કરાવું છું. અહીંયા પર મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈએ છીએ જોઈ શકો. બહાર જે મહાદેવનું મંદિર છે ના પણ તમને મિત્રો દર્શન કરાવું છું. ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં જોઈ શકો છો. અત્યારે દર્શન કરી લીધા છે. અને અહીંયા મિત્રો આપણે દરિયાનું સમયપત્રક છે એના પણ તમને મિત્રો સમય દેખાડી જવું જોઈ શકો છો. આજે આપણે મહાદેવનું મિત્રો સમયપત્રક છે. જ્યારે મિત્રો દરિયો ખાલી થાય અને દરિયો ભરતી થાય એનો સમયપત્રક છે. સ્કીપ કરીને મિત્રો તમે એને વાંચી શકો છો. ત્યારે મિત્રો 1, 2, 30, 100, 5 એવી રીતનું છે. તો આજે મિત્રો પૂનમ અને અમાસના દિવસે મિત્રો હોય છે. અને 12:30 મિત્રો દરિયો ભરતી થઈ ગયેલો એટલે દરિયો આવી ગયેલો હોય છે દરિયા કાંઠે મિત્રો. અને અત્યારે જોઈ શકો છો આ રીતનું
તો અહીંયા મિત્રો છે ને તમે સ્કીપ કરી વાંચી શકો છો. આ દરિયાનું સમયપત્રક છે. દરિયો જ્યારે મિત્રો દર્શન ખાલી થતો હોય છે અને ભરતી થતો હોય એનું સમયપત્રક છે. તો ખાસ સ્કીપ કરીને વાંચી શકો છો. અને દૂર દૂરથી મિત્રો મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. તો એમને મિત્રો જોઈ શકો. આ સમયપત્રક ખાસ મિત્રો શેર કરજો, જોઈ શકો છો. ત્યાં મિત્રો તમે જો નોંધ પણ લખેલી છે. જે રીતે દિવસે ખાલી થાય તે રીતે મિત્રો રાતે પણ ખાલી થાય. એટલે 24 કલાકમાં 2 વખત મિત્રો નિષ્કલંક મહાદેવ દર્શન આપે છે, જોઈ શકો છો. અત્યારે દર્શન કરીને રહ્યા છે ને અહીંયા મિત્રો જોઈ શકો અન્ન મિત્રો પ્રસાદી મિત્રો ચાલુ છે. આપણે નિષ્કલંક મહાદેવની દરમાં છે, જોઈ શકો છો. આપણે કાકણી મિત્રો આ બાજુ આપણે પ્રસાદીનું વિતરણ કરે છે, બધા પ્રસાદ લે છે, જોઈ શકો છો. કામ આપણે પ્રસાદી વિતરણ કરી રહ્યા છીએ. દર માસી મિત્રો પ્રસાદનું વિતરણ ચાલુ હોય છે અહીંયા નિષ્કલંક મહાદેવ ઓટા પર, જોઈ શકો છો. અત્યારે ત્યાંમાં જોઈ શકો આપણે હે ને દાળ ને એવું બને છે મહાપ્રસાદ. આમાં આપણે ભાત ભાત એવું છે, દાળ ભાતનું મિત્રો જોઈ શકો. પ્રસાદી અહીંયા આપણે થઈ રહી છે, જો દાળ ગરમા ગરમ મિત્રો દાળ બની રહી છે, જોઈ શકો છો. એમ છે તો આપણે બાપુ છે અને એવું છે. અને આમાં આપણે ભાત બને છે, એવું છે. દાળ છે ને આપણે પ્રસાદ માટે જ બને છે ને દર અમાસી મિત્રો છે ને પ્રસાદમાં તો બને છે. એક દાળ ને એવું દાળ ભાત મિત્રો પ્રસાદ બધા લોકો બહાર દૂર દૂરથી આવતા હોય છે ને પ્રસાદ મિત્રો અહીંયા લેતા હોય છે, જોઈ શકો છો. ગાંઠિયા કરીને એવું આ બાજુ ચાલુ છે ને અહીંયા આપણે ગરમા ગરમ દાળ ને એવું બને છે, એવું છે. તો અત્યારે એનો મસાલો બધો અહીંયા કટિંગ થાય છે, એવું છે. તો તમે મહાદેવ દર્શન આપણે દર્શન કરી ગયા છે. અહીંયા પણ તમને મિત્રો ખાસ દર્શન કરાવું. અત્યારે આ મંદિર આપણે છે ને બને છે, જોઈ શકો છો. અત્યારે બનવાનું શરૂ છે. અને એનો મિત્રો જે ફાળો આવતો હોય છે ને એનો આખું અહીંયા બેનર છે, મારેલું જોઈ શકો છો. તો આ મહાદેવનું મંદિરનું આપણે ચંદ્ર મહાલેશ્વર મહાદેવ નામ છે. અને સોનોદર ફાળામાં આવેલી યાદી છે નિષ્કલંક મહાદેવ મંચી ફોટો આપણું. એવી રીતે મિત્રો ફાળો જે આપતા હોય છે એનું છે, જોઈ શકો છો. અત્યારે આમાંથી મેં સ્કીપ કરીને વાંચી શકો છો, જોઈ શકો છો. અત્યારે આપણે આ બહાર જો નવું મંદિર બની રહ્યું છે. અહીંયા મહાદેવના બધા દર્શન કરવા માટે આવી છે, જોઈ શકો. દર્શન કરે છે ભાઈ. અંદર તમને મિત્રો મહાદેવના દર્શન કરાવવું છે, જોઈ શકો. અત્યારે બધા દર્શન કરવા આવે છે, એવું છે. તમે આ જે મંદિર ચાલુ છે એટલે મિત્રો લેટ ને એવું કાંઈ નથી, મંદિર ચાલુ છે. જો તમે ત્યાં બનવાનું મિત્રો તમે જોઈ શકો છો. અલગ અલગ છે ને સ્ટોલ ને એવું બધું બંને બાજુ મિત્રો છે. અને અલગ અલગ વસ્તુ મિત્રો અહીંયા વેચતા હોય છે. અલગ દૂર દૂરથી વેચવા પાને રમકડાને મિત્રો સ્ટોલ ને બનાવવા જોઈ શકો. અને આપણે સંપલા ને એવું છે, અલગ અલગ બધા સ્ટોલ છે. બીજું છે ફ્રૂટ છે, અનકામ ઠેલાવાળા એ રીતના હા સસ્તો ભાવ મિત્રો છે ને અમાસના દિવસે મિત્રો મળી રહે. હા જોઈ શકો છો. બંને બાજુ મિત્રો છે ને સ્ટોલ છે, જોઈ શકો છો. આપણે ચાલો આપણે એકાદન મિત્રો જોઈને ભાવ ને એવું પૂછવી, જોઈ શકો. અહીંયા આપણે આ બાજુ છે ને ઠેલા ને એવું છે, જોઈ શકો છો. એ રીતનું છે બધું. અને અલગ અલગ એને સ્ટોલ ને એવું બધું છે ને બંને બાજુ હોય છે. એ બાજુ મિત્રો અને દર અમાસી મિત્રો મેળો ભરાતો હોય છે. તો આપણે તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો આપણે છે ને અલગ અલગ બધા ટી શર્ટ ને એવું મિત્રો વેચે છે. અને બાળકો માટે જોઈ શકો છો. અત્યારે આપણે ને અનકા આપણે બાળકો માટેના નાના બાળકો માટે અલગ અલગ મિત્રો કપડાની હોય છે, અને જોઈ શકો છો. શું ભાવ છે આપણે અલગ અલગ ભાવ છે એવું શું પણ થાય 2 વાળા 100 વાળા 50 વાળા આપણે જોઈશું. અનકા આપણે છે ને મિત્રો 150 મિત્રો અહીંયા તમને દર અમાસી મિત્રો આપણે છે ને આ જગ્યા પર મિત્રો હોય છે. આપણે જે અને અલગ અલગ મિત્રો છે ને બધું વ્યસ્ત છે કપડા તો બાળકો માટે અને બહેનો માટે ચુંદડી દુપટ્ટા ને એવું હોય છે. અને 150 નાના ટી શર્ટના 150 ના 2 નાના બાળકો માટે 150 ના 2 અને મોટા માટે 150 ના 1 આપણે જોઈ શકો. એવી રીતે અલગ અલગ હોય છે. તો આપણે અનકા 100 ના 2 એવું છે મિત્રો, જોઈ શકો. નાના બાળકો માટે છે ને ટી શર્ટ ને એવું મિત્રો 100 ના 2 150 ના 2 એવી રીતે મિત્રો હોય છે, જોઈ શકો છો તમે. આજે ઓડની છે 100-150 મિત્રો ભાવ સલું સ્ટાર્ટ છે, જોઈ શકો છો. એવી રીતે મિત્રો છે ને દર અમાસી મિત્રો અલગ અલગ હાવ સસ્તું મળતું હોય છે. હાવ દર અમાસી મિત્રો દર મેળો ભરાતો બંને બાજુ મિત્રો છે ને સ્ટોલ છે, જોઈ શકો છો. અત્યારે અને અલગ અલગ વસ્તુમાં વેચતા હોય છે, પણ હાવ સસ્તું વેચતા હોય છે. ચાલો તમને સંપૂર્ણ દેખાડો કેવી રીતે જોઈ શકો છો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ બધા સ્ટોલ ને એવું છે, જોઈ શકો છો. અને વાસણ ને એવું બધું મળતું હોય છે. અનકા જોઈ શકો છો. એવી રીતના બધા વાસણ હોય છે, અલગ અલગ મિત્રો આપણા હોય છે. અનકા આપણે કપડાં ને એવું છે, જોઈ શકો છો. આવી રીતના અલગ અલગ ને બધા સ્ટોલ હોય છે નાના બાળકો માટે, જોઈ શકો. આવી રીતના અલગ અલગ કપડાં ને એવું હોય છે. અનકા આપણે બાળકો માટે ને એવું કપડાં ને એવું વેચે છે, એવું છે. ખબર આપણે જોઈ શકો છો. બરમુંડા છે બાળકો માટે નાના મોટા ટી શર્ટ ને એવું છે, જોઈ શકો. નવી જોડ્યું તમે જોઈ શકો છો. શું ભાવ છે આપણને? 450 થી મિત્રો જોડી ચાલુ થાય છે, એવું છે. તમે જોઈ શકો કલરો મિત્રો મળે છે, એવું છે. દર માસી મિત્રો હોય છે એવી રીતના સસ્તો હાવ જોઈ શકો.
તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ એને ઘરે ભાઈ આવ્યા છીએ. તો અત્યારે મિત્રો આપણે દર અમાસી મિત્રો આપણે ચેલેન્જ લીધેલી છે કે દર અમાસી મિત્રો નિષ્કલંક મહાદેવના દર્શન કરાવું છું. તો આપણે આ ચેનલ પર મિત્રો ચિરાગ જઠવા બ્લોગ યુટ્યુબ ચેનલ પર મિત્રો દર અમાસી નિષ્કલંક મહાદેવના દર્શન કરાવું છું. તો ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાને જાતે નહીં, જેથી દર મહિનાની અમાસના દિવસે નિષ્કલંક મહાદેવના ઘર બેઠા દર્શન કરાવું છું. તો ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મેડીમાં. ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.